તો બ્રાહ્મણ જે છે એ દૂધ ન વેચી શકે ક્યારે. બ્રાહ્મણ જો દૂધ વેચે એટલે તરત જ એને શુદ્ર જાણવું, પણ વૈશ્યને ના પાડી શકાય કે તમે દૂધ ન વેચો. કૃષિ ગોરક્ષ વાણિજ્ય એ તો વૈશ્યનો ધર્મ છે, એટલે આ પરધર્મ છે કે બ્રાહ્મણ દૂધ વેચે તો એ મનાય છે. મેં તો હમણાં આવ્યું સાંભળ્યું કે એક કથાકાર, યુવા કથાકાર જે છે ને 20 કથા કરી અને પોતાનું પ્લેન, ચાર્ટર્ડ પ્લેન, પોતાનું પ્લેન ખરીદી લીધું. કયો બિઝનેસ આવો નફાવાળો અત્યારે બિઝનેસ છે કે 2-5 વર્ષની અંદર તમે પોતાનું પ્લેન ખરીદી લ્યો. અને એ કથાકાર, યુવા કથાકાર છે ને પોતાનું પ્લેન ખરીદી લીધું. એટલે આ કથાનો નફો કેટલો છે, કેવડો મોટો ધંધો છે આ કથાનો. તેષામ ક્રિયાનુસારેણ સર્વત્ર સકલમ ફલમ. એક ચર્ષણી જીવ છે, ચર્ષણી શબ્દ વાચ્યાસ્તે તે સર્વે સર્વવર્તસુ ક્ષણાત સર્વત્વ માયાંતિ ઋતિસ્તેષામ ન કુત્રચિત. થોડું થોડું ફળ એ બધે જ પ્રાપ્ત કરતા હોય છે. એટલે આપણે સમજી લેવું જોઈએ કે આ સંપ્રદાય કેવલ ભગવત સેવા, પોતાના ઘરમાં પોતાના તન ધનના વિનિયોગ, સર્વસ્વના સમર્પણપૂર્વક પોતાના ઘરમાં સેવા કરવાનો માર્ગ છે. એવી સેવાનો નિર્વાહ ન થતો હોય તો આચાર્યચરણ પ્રભુની કથા, શ્રીમદ ભાગવતનું શ્રવણ કીર્તન સ્મરણ કરવાની આજ્ઞા ઘરમાં જ કરી રહ્યા છે. પણ ક્યાંય ભટકવાની કે ક્યાંય જવાની આવશ્યકતા, ઘરમાં રહીને શ્રવણ કીર્તન સ્મરણ ભાગવતનું કરી શકાય છે. એનાથી ભક્તિ વૃદ્ધિનો ઉપાય પ્રાપ્ત છે. એ પણ ન નભતું હોય તો કેવલ શ્રી કૃષ્ણ શરણમાં, ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ અને વિવેક, ધૈર્ય અને આશ્રયનું રક્ષણ, વિવેક, ધૈર્ય અને આશ્રયનું રક્ષણ, અને એ રીતે શરણાગતિના માર્ગમાં સ્થિત થઈને રહેવું. આટલું સરળતા અને આટલો સ્પષ્ટ સિદ્ધાંત છે, પછી શા માટે આપણે ભટકી રહ્યા છીએ? આટલો સ્પષ્ટ છે કે આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, સ્પષ્ટ છે. સેવા થાય તો એ સર્વ સમર્પણપૂર્વક પોતાના ઘરમાં ઠાકોરજીની એ સર્વ સમર્પણ ભાવથી કરવામાં આવતી સેવા, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત, એ રીતે કરવામાં આવતી ભગવત સેવા. એ ન નભતી હોય, કોઈ કારણ હોય કે જે આપણી સેવાનો નિર્વાહ આપણે ન કરી શકતા હોય, તો પછી શ્રવણ કીર્તન સ્મરણ ભાગવતોક્ત માર્ગથી એ શ્રવણ કીર્તન સ્મરણ ભાગવતનું કરવું. એ કથા માર્ગ પણ આપણે ત્યાં બતાવેલો છે. કથા ભક્તિ, કથા ભક્તિમાં પણ પાછો નિયમ એવો છે, પૈસા દઈને, દક્ષિણા આપીને કથા કરાવાતી હોય કે પૈસા લઈને કરવામાં આવતી હોય, અને અપુષ્ટિમાર્ગીઓ બધા ભેગા થઈને એકત્ર થતા હોય, મોટા સમિયાણાની અંદર અપુષ્ટિમાર્ગીય લોકો પણ એકત્ર થતા હોય, તો એ કથા પુષ્ટિમાર્ગી કથા કહેવાયેલી કથા નથી. પુષ્ટિમાર્ગની કથા જે છે એ તો પોતાના, એ પણ પોતે જ કરવી જોઈએ. ભક્તિ હંમેશા પોતે કરવી જોઈએ, ભક્તિ કરાવાતી નથી. આપણે ભાગવતનું પઠન કરવું, એ કીર્તન કરવું અને સ્મરણ કરવું, ભાગવતોક્ત ભગવાનની લીલાઓનું કીર્તન, એનું સ્મરણ એ પોતે કરવું જોઈએ, પોતાની સ્વયં કરવું જોઈએ, જાતે કરવું જોઈએ. ત્યારે એ ભક્તિ થાય છે, ત્યારે એને કથા ભક્તિ કહેવાય છે. પૈસા આપીને કે પૈસા લઈને જે કથા કરવામાં આવે છે, કથાનો એવો મોટો ધંધો ફૂલો ફાયલો છે કે કરોડોમાં એનો બિઝનેસ ચાલે છે કથાનો, કરોડો રૂપિયામાં. મોટા ઇન્ડસ્ટ્રીઝ હોય કે મોટા બિઝનેસમેન હોય, એની તુલનામાં કથાનો ધંધો ઊભો છે સાથે. એવડો મોટો ધંધો કથાનો છે. પણ એ ભક્તિ માર્ગની કથા નથી, એ કોઈ પૈસા, કોઈ ધંધા માર્ગની કથા છે. મેં તો હમણાં આવ્યું સાંભળ્યું કે એક કથાકાર, યુવા કથાકાર જે છે ને 20 કથા કરી અને પોતાનું પ્લેન, ચાર્ટર્ડ પ્લેન, પોતાનું પ્લેન ખરીદી લીધું. કયો બિઝનેસ આવો નફાવાળો અત્યારે બિઝનેસ છે કે 2-5 વર્ષની અંદર તમે પોતાનું પ્લેન ખરીદી લ્યો. અને એ કથાકાર, યુવા કથાકાર છે ને પોતાનું પ્લેન ખરીદી લીધું. એટલે આ કથાનો નફો કેટલો છે, કેવડો મોટો ધંધો છે આ કથાનો. અને ત્યાં વાતો ભક્તિની કરવામાં આવતી, પણ આ ભક્તિ છે કે શું છે? એટલે કથા ભક્તિ પણ એક ભાગવત સપ્તાહ કરાવે છે ને, કમસે કમ આજના જમાનામાં મોંઘવારીમાં લાખો રૂપિયા વપરાઈ જાય છે. પણ આપણે 500 કે 1000 રૂપિયાનું એક ભાગવત, 500 રૂપિયાનું ઘરમાં પધરાવીને આપણે લગભગ 4-5 પેઢી જે છે એ કથા કરી શકે, નિત્ય કરી શકે, તો પણ આપણને ત્યાં કથા લાગતી નથી. એક 500 રૂપિયાનું પુસ્તક ભાગવતનું
આપણે પધરાવીને અને રોજ ભાગવતનું એ શ્રવણ કીર્તન સ્મરણ પઠન કરીએ તો નિશ્ચય ભક્તિ થાય. અને 4-5 પેઢી તો આરામથી એ 500 રૂપિયામાં 4-5 પેઢી કથા કરી લે. એ પુસ્તક જે છે 50 વર્ષ તો એ પુસ્તક, કોઈ પણ પુસ્તક સામાન્ય પુસ્તકમાં 50 વર્ષ તો કામ આપે જ છે. તો આપણને એમાં ભક્તિ લાગતી નથી. લાખો રૂપિયા વાપરી ત્યારે આપણને ભક્તિ લાગે, પાછી એ ભક્તિ હોતી નથી. લાખો રૂપિયા આપીને ભક્તિ તો થતી. એટલે કથા ભક્તિનો પણ નિયમ આ જ છે કે સ્વયં કરવી. કથા ભક્તિ પણ એ છે કે સ્વયં કરવી જોઈએ. પોતે ભાગવતનો પાઠ કરવો જોઈએ, ભાગવતનું પૂજન કરવું જોઈએ, પાઠ કરવો જોઈએ. શ્રવણ કીર્તન સ્મરણ એ ભાગવતનું કરવાથી પણ ભક્તિની વૃદ્ધિ થાય છે. બહુ સરળ માર્ગ છે. ભક્તિ માર્ગમાં ચાલુ હોય તો સરળ છે, પણ આપણે ભવાડા જ કરવા હોય તો શું કરવું? ભક્તિ માર્ગમાં ચાલુ હોય તો બહુ સરળ છે. ઘરમાં ઠાકોરજીને પધરાવીને સેવા કરવી એ પણ સરળ છે. ભાગવતની કથા ભક્તિ કરવી છે તો ભાગવતનું પુસ્તક પધરાવી લઈએ અને એ મહાપ્રભુજી સુબોધની નિબંધ આધારે આપણે ભાગવતને જોવાનો પ્રયત્ન કરીએ. જેવું સમજાય એવું. એટલું તો નિશ્ચિત સમજાઈ જાય કે આ ભગવાન કૃષ્ણની આ લીલાઓ છે, ભગવાન કૃષ્ણનું આ નામાત્મક સ્વરૂપ છે, આનો અક્ષર અક્ષર જે છે કૃષ્ણનું વર્ણન કરી રહ્યો છે, એવું આ શાસ્ત્ર છે ભાગવત. તો ભાગવતથી પણ ભક્તિ પ્રાપ્ત થશે, ભાગવતથી પણ ભક્તિ પ્રાપ્ત થશે. અને એ ન થઈ શકે, ચાલો એ પણ બહુ બિઝી છે કે આપણે ભાગવતનું એક પેજ પણ ભાગવતનું વાંચી શકતા નથી, એક પાનું પણ વાંચી શકવા સમર્થ નથી. ચાલો તો શ્રી કૃષ્ણ શરણો દ્વારા વિવેક ધૈર્ય અને આશ્રયનું રક્ષા કરીએ. કારણ કે છે એ પણ ન થાય તો ચિંતા કરવાની કોઈ વાત નથી. આ સંસાર આપણું માટે તૈયાર છે. આનંદથી ખાઓ પીવું, મજા કરવી, એ પણ એક માર્ગ તો ઊભો જ છે ને. સંસાર નિશ્ચય છે, તો શા માટે તમે એવી આશા રાખી રહ્યા છો કે મારે સંસારમાંથી બહાર આવવું છે? સંસારમાં જ રહો, સુખ દુઃખ હોય ને ભોગવો, સુખ આવે તો સુખ ભોગવો, દુઃખ આવે તો દુઃખ. આ એક માર્ગ પાછો તૈયાર છે. શ્રી કૃષ્ણ શરણોમય ના કરીએ તો કાંઈ વાંધો નથી, એમાંય કોઈ વાંધો નથી. એટલે ઘણા કે છે અમને તર્કમાં બેસે તો માનીએ, પણ તમને ન માને તો આ એક માર્ગ છે. તમે શા માટે ભાઈ ધર્મનો કોઈ લાભ લેવા ઈચ્છી રહ્યા છો કે અમારે કંઈક અમને કંઈક અમારું આત્માનું કલ્યાણ થાય કે મોક્ષ થાય કે ગમે ધર્મ માર્ગની વાતો તમે શા માટે? તમારી માટે નથી. તો આ એક સંસાર તો આપણે ભોગવી શકીએ છીએ, તો આપણને પ્રાપ્ત જ છે ને. સુખ આવે તો સુખને ભોગવી લેવું, દુઃખ આવે દુઃખને ભોગવી લેવું, પછી મૃત્યુ થઈ જાય તો મરી જવું. એક માર્ગ છે, એક પ્રવાહ માર્ગ તો ઊભો જ છે. કોઈ ચિંતાની ક્યાંય વાત જ નથી. સેવા થાય તો સેવા કરીએ, કથા થાય તો કથા કરીએ, શરણાગતિમાં રહીએ. એ પણ ન થતું હોય તો સંસાર તો નિશ્ચય એ નિશ્ચિત છે. સંસાર ચાલી રહ્યો છે, એમાં તો આપણે જીવા વગર છૂટકો નથી. તો પણ ક્યાંય ચિંતાનો અવકાશ તો છે જ નહીં. અને ક્યાંય આ બધા માર્ગ મેં બતાવી દે, એમાં ક્યાંય હવેલીની જરૂરિયાત નથી. સંસારનો માર્ગ જીવો જ છે કે ધર્મ જીવવો જ નથી, તો હવેલીની શું જરૂર છે? ઘણા કે છે મોનથાર સાળો બીજે ક્યાંય ન મળે તો મોનથાર બનાવવાવાળા ઘણા છે. મોનથાર તો એમને મળી જશે હવેલી વિના, પણ હવેલીમાં જે મુખ્ય ભીતરિયાઓ છે પાછા ઘરે આવીને બનાવી જાય છે. જે હવેલીમાં બનાવતા હોય એ ઘરે આવીને બનાવી દે છે, પાછી વેચી પણ દે છે. ખાલી મોનથાર માટે જ હવેલી શું કામ જવું? કોઈ કૃષ્ણ ભક્તિનો ભાવ ન હોય તો મોનથાર આદિ માટે જવું હોય તો એ તો મળી જાય, એમને પ્રાપ્ત છે. અને હવે તો યુટ્યુબમાં શીખવાડે છે કે હવેલી જેવો મોનથાર કેમ બને. યુટ્યુબમાં મળે છે કે હવેલી જેવો મોનથાર બનાવવાની રીત. તો પછી હવે શું વાંધો છે? તો કોઈ જગ્યાએ મને તો હવેલીની જરૂરિયાત તો લાગતી નથી. સેવા માટે પણ નહીં, કથા માટે પણ નહીં, શરણાગતિ માટે પણ નહીં. અને છેલ્લે આ કોઈ અનુકૂળ નથી આવતું. કૃષ્ણ ભક્તિના કોઈ કે શરણાગતિ કે કૃષ્ણ ભક્તિની કોઈ વાત અનુકૂળ નથી આવતી. તો સંસાર અને સંસારના નિત્ય જીવન જીવવામાં હવેલીની શું જરૂરિયાત છે? કોઈ જરૂરિયાત નથી. એટલે ક્યાંય પણ આની કોઈ ઉપયોગિતા સમાજમાં કોઈ ઉપયોગિતા લાગતી નથી. એટલે આપણે આ સમર્પણનો જે સિદ્ધાંત જે છે, ગ્રહ સેવાનો સિદ્ધાંત. કારણ કે સમર્પણ કેવલ અન્નનું નથી, સમર્પણ કોઈ વસ્તુ કે કોઈ પાર્શિયલ નથી, એ સંપૂર્ણ છે. આલોક પરલોક સહિત આત્મા સહિત અહીં પહેલાં આત્મનિવેદન છે.
આત્મનિવેદન એટલે આત્મા સહિત જે કાંઈ પણ આપણે પોતાનું માની રહ્યા છીએ એ બધું કૃષ્ણની સેવામાં સમર્પિત કરવું. એટલે આપણા ઘરને પણ ભગવાનની સેવામાં સમર્પિત કરવું. એ ઘર ક્યારે સમર્પિત થશે કે જ્યારે આપણે ઘરમાં ઠાકોરજીને પધરાવશું અને સેવા કરશું ત્યારે. અન્યથા ઘરનું સમર્પણ કેવી રીતે થશે? સમર્પણ પાછું દાન તો છે ને, એ આપણે સમજી ગયા કે સમર્પણ પાછું દાન નથી. એ દાનમાં આપી દેતું હોય તો કોઈ ઘર આપી દેવું પડે, બ્રહ્મ સંબંધ પછી બધું જ જો દાન ખરીદ દેવું પડતું હોય તો કોઈ બ્રહ્મ સંબંધ નહીં લે. પણ બ્રહ્મ સંબંધ પાછું દાન નથી, એ તો સમર્પણ છે. સમર્પણ એટલે સાથે જીવવાનો ભાવ છે. સમર્પણનો અર્થ સાથે જીવવાનો ભાવ છે. ભગવાન સાથે જીવવું એને સમર્પણ કહેવાય. સમર્પણનો અર્થ એક વખત આપીને છૂટા થઈ જવું નહીં, પણ સાથે જ રહેવું. આપણા ઘરની અંદર આપણે આપણા ઠાકોરજી સાથે રહીએ એને સમર્પણ કહેવાય. પ્રભુ સાથે આપણું જીવન જીવવું, પ્રભુથી અલગ નહીં. આપણું જીવન જે છે પ્રભુ સાથે જીવવાનો જે પ્રકાર છે એને સમર્પણનો પ્રકાર કહેવાય છે. એટલે એ આપણને સિદ્ધાંત રહસ્યમાં કે બ્રહ્મ સંબંધ ઘરમાં ઠાકોરજીને પધરાવીને સેવા કરવા માટે છે અને એ સેવા માટે આપણું સમર્પણ છે. સમર્પણ કોઈ એક વસ્તુનું નથી, આપણી સાથે જોડાયેલી સર્વ વસ્તુઓ જે છે ભગવાનની સેવા માટે સમર્પિત કરવું. અને કેવી રીતે રહેવું? સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષામ બ્રહ્મતા તથા. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. જે રીતે એક સેવક એના સ્વામી સાથે રહે એ પ્રકારથી આપણે આપણો જીવનને પ્રભુની સેવામાં સમર્પિત કરીને જીવવું. સેવકા નામ યથા લોકે એટલે શું કે અત્યારની જે નોકરીઓને જે છે એની સાથે આ શબ્દ સમજાય એવો નથી. સેવક શબ્દ જે છે સેવકા નામ યથા લોકે, તો મહાપ્રભુજીના વખતમાં કે એ સમયમાં જે નોકરો હતા ઘરમાં રહીને એ ઘરમાં જ રહેતા હતા. અત્યારની એમ નહીં કે નોકરી કરી લીધી 8 કલાકની 10 કલાકની પગાર લઈને પાછા એ છૂટા, માલિક સાથે એનો કોઈ સંબંધ નહીં. પાછું એના કરતાં કંઈ 2-5 હજાર કોઈ વધારે આપે તો આ નોકરી છોડીને બીજી લાગી જાઓ. એ પ્રકારનો વ્યવહાર નથી. પણ આ તો એવો હતો કે પરંપરાથી એ ઘરમાં જ રહેતા હતા. એવા નોકર કે દાસ હતા કે જે ઘરમાં જ રહેતા અને પરિવારના મેમ્બરની જેમ જ રહેતા. એના પણ પુત્ર પૌત્ર એ જ ઘરમાં હોય અને બધા એ ઘરમાં એ માલિકની સેવા કરતા હોય. ત્યાં એ સેવકા નામ યથા લોકે એવું હતું કે એ જે સેવક હતો, ઘરનો દાસ હતો, એ પણ આ ઘરને પોતાનું જ ઘર માને. એ પ્રકારની આ ઘરને પોતાનું જ ઘર માને અને એમાં રહી અને અમારા સ્વામીની સેવા કરવી, એટલે કે જે મારા જે માલિક છે એની સેવા કરવી. એ પ્રકારે ઘરમાં રહેનારા દાસ, એ પ્રકારનો જે વ્યવહાર છે પ્રભુ સાથે આપણે કરવો જોઈએ. કે આપણે જે ઘરમાં રહી રહ્યા છીએ પ્રભુ સાથે, જે નોકર પણ જે છે એ સ્વામીની સાથે રહે છે અને સ્વામીના સુખનો વિચાર કરે છે, એટલે એ દાસ છે. એવી રીતે આપણે આપણા ઠાકોરજી આપણા સ્વામી છે, આપણા ઘરના સૌથી મોટા આધિદૈવિક એ આપણા સભ્ય છે. એટલો વ્યવહાર મહાત્મ્ય નહીં હોય તો પછી એ ભક્તિ નહીં થાય. મહાત્મ્ય જ્ઞાન રહિત સ્નેહ ભક્તિ નથી. એટલે એ મહાત્મ્યનું છે કે આપણે આધિ ભૌતિક છીએ અને પ્રભુ જે છે આધિદૈવિક છે, સ્વરૂપ છે. પણ એ આધિદૈવિક ઠાકોરજી આપણા સ્વામી છે, આપણે સેવક છીએ અને આપણે આ જે કાંઈ પોતાનું માની રહ્યા છીએ ઘર વગેરે, આત્મા અને આત્મીય પદાર્થ જે આપણે પોતાના માની રહ્યા છીએ એ બધું જ ભગવાનની સેવામાં સમર્પિત કરવું. આવો ઉદાત્ત ભાવ જે છે આપણા સમર્પણનો ભાવ છે કે આપણે બધું જ પ્રભુને સમર્પિત કરીએ અને આપણે આપણા ઠાકોરજીની સેવાર્થ આપણું જીવનને જીવીએ. આપણા દરેક કાર્યો જે છે એ પ્રભુની સેવાના કોઈ અંગ હોય એ પ્રકારથી કરીએ, એવી ગરિમાથી કરીએ કે મારા દરેક જીવનના કાર્યો મારા ઠાકોરજીની સેવાના કોઈ અંગ છે. એટલે આપણો ધંધો પણ એટલો આપણે પવિત્રતાથી કરવો જોઈએ કે જે મારી સેવાનો કોઈ પાર્ટ છે, પ્રભુની સેવાનો પાર્ટ છે. તો આપણે ધંધામાં ગમે એવું અનીતિ કરીએ, ગમે તેમ છેતરપિંડી કરીએ,
ગમે તેની પાસેથી ગમે એમ પૈસા લેવાનું જ ધ્યેય રાખીએ તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણું જે દ્રવ્ય જે છે ન અસન્માર્ગોપાર્જિતમ ન અન્યેષામ ભાગરૂપમ, આપણું દ્રવ્ય ક્યારેય બીજાના ભાગને પડાવેલું કે જેમાં બીજાનો ભાગ હોય, હક હોય એનું દબાવેલું કે ખરાબ રસ્તાથી મેળવેલું ન હોવું જોઈએ. ન અસન્માર્ગોપાર્જિતમ ન અન્યેષામ ભાગરૂપમ. એ દ્રવ્ય આપણે સેવામાં વિનિયોગ કરાવી શકશું કે જેમાં કોઈનો ભાગ ન હોય, કે પડાવી લીધેલું ન હોય, જેમાં કોઈનો હક દબાયેલો ન હોય. કારણ કે દ્રવ્યની શુદ્ધિ પણ સૌથી મોટી શુદ્ધિ એ છે કે આપણી પાસે જે દ્રવ્ય આવી રહ્યું છે એ સૌથી પહેલાં શુદ્ધ હોય તો જ તમને જલ અને માટી શુદ્ધ કરી શકે. આપણે ગમે એટલું નાહીએ એનાથી શુદ્ધ ન થઈ શકે જ્યાં સુધી દ્રવ્ય શુદ્ધ ન હોય. આ શાસ્ત્રનો નિયમ છે કે તમારી પાસે જે દ્રવ્ય આવી રહ્યું છે કે જેમાંથી તમે અન્ન ખાઈ રહ્યા છો, જે તમારી વ્યાવૃત્તિ જે છે એમાંથી આવતું દ્રવ્ય એટલું અશુદ્ધ ન હોય, અને એ જો શુદ્ધ ન હોય તો તમને ગમે એટલું નહાવ, ગમે એટલું દાન પુણ્ય કરવું. ઘણાને એવી ભ્રમણા થઈ ગઈ છે કે ખૂબ કાળા બજારથી પૈસા કમાય, કોઈને હકને લઈને છીનવીને જૂટવીને અનીતિ કરીને દ્રવ્ય ખૂબ કમાઈ લેવું અને પછી થોડુંક દાન કરી દેવું. લોકો એમ કે બહુ ધર્માત્મા છે, 10-20 કરોડ રૂપિયા ક્યાંકથી પડાવી લે અને 10-20 લાખ રૂપિયા દાન કરી દે, તો ક્યારેય પણ શુદ્ધિ થતી નથી. આ રીતે દ્રવ્ય, અનિતિનું જે દ્રવ્ય જે છે એ દાન આપવાથી શુદ્ધ થતું નથી. તમારી મહેનતનું દ્રવ્ય હોય ને એમાંથી તમે ત્યાં દાન આપો તો એને શાસ્ત્ર દ્રષ્ટિએ એ દ્રવ્યની શુદ્ધિ છે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને ખાસ શીખવાડે છે કે આપણે જે સમર્પણ કરીએ છીએ પ્રભુને, આપણી દરેક વસ્તુ પ્રભુ સેવાનો ભાગ છે, તો આપણો ધંધો, વ્યાવૃત્તિ, વ્યવસાય એ પણ ભગવત સેવાનો ભાગ છે. એટલે એમાં જેમ સેવામાં અપરસ જરૂરી છે, જે સેવામાં જેમ શુદ્ધિ જરૂરી છે, એમાં આપણો ધંધો, રોજગાર, વ્યાપારની અંદર પણ એ નીતિ અને ધર્મની શુદ્ધિ એ આવશ્યક છે. અન્યથા એ દ્રવ્ય ઠાકોરજીની સેવાને લાયક બનતું નથી. શ્રી મહાપ્રભુજી એટલે જ કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરે છે કે આજની પરિસ્થિતિ એવી છે કે ધર્મના જે ક્ષેત્ર કહેવાય છે, જ્યાં ધર્મ કહેવાય છે, ત્યાં આવા પાપીઓની પૂજા થતી હોય છે કે જે ખૂબ દ્રવ્ય આપતા હોય એવા પાપીઓની હંમેશા પૂજા થતી હોય છે. એટલે પાપીઓ જે છે એની પૂજા કેવી રીતે થતી હોય છે કે એ લોકો દાન આપતા હોય છે, ખૂબ વધારે પડતું પૈસા આપી દેતા હોય છે, એટલે દાનવીર કહેવાતા હોય છે. પણ દાનનો પણ નિયમ એવો છે કે ધર્મક્ષરથી કીર્તનાર્થ. તમને કોઈને ખબર પડે કે આને આટલું દાન આપ્યું એટલે દાન હવે ધર્મ નથી. શાસ્ત્ર એમ કે છે હવે આ દાન ધર્મ નથી. ધર્મ હવે દાન તો દાન છે પણ એમાં રહેલો ધર્મ નાશ થઈ ગયો કે આ ભાઈ એટલા રૂપિયા દાન આપ્યું. ધર્મક્ષરથી કીર્તનાર્થ. તમે એને પ્રચાર કરી દીધો, બોલી દીધું, બીજાને ખબર પડી ગઈ, હવે ધર્મ નથી. દાન હશે કદાચ પણ દાન રૂપ ધર્મ નથી. એટલે ધર્મની ગતિ બહુ સૂક્ષ્મ હોય છે કે બહુ દાન આપે એટલે ધર્માત્મા છે. મેં કીધા ધર્માત્મા હોય જ નહીં, કારણ કે એટલો બધો પ્રચાર થયો કેવી રીતે કે દાનવીર છે, એટલા ધર્માત્મા નથી. દાનવીર હશે એટલું બધું ખબર કેમ પડી બધાને કે આટલું દાન આને કર્યું, એટલે તેનાથી જ ખબર પડી જાય કે આ ધર્મ ત્યાં નથી. ધર્મની ગતિ બહુ સૂક્ષ્મ હોય છે. એટલે અધર્મની પણ 5 શાખા હોય છે. એ ધર્મ જેવી લાગતી હોય પણ એ ધર્મ ન હોય. એટલે વિધર્મ, પરધર્મ, ઉપધર્મ, આભાસ અને છલ, આ 5 અધર્મ છે. પણ આમાં ઓળખી નથી શકાતું અધર્મ છે કે અધર્મ છે, કારણ કે આ 5 શાખા એવી છે. વિધર્મ તો ઓળખી શકાય પણ બાકીના આ 4 જે છે એ ઓળખી શકાતા નથી. વિધર્મ એટલે ધર્મનો ડાયરેક્ટ બાદ કરે, ધર્મનો ડાયરેક્ટ બાદ કરે. અને ચોરી કરવી, હિંસા કરવી, વ્યભિચાર કરવો એ ધર્મનો સીધો બાદ કરી રહ્યો છે. કોઈની હત્યા કરવી તો આપણને ધર્મનો બાદ થયો, વિધર્મ છે એ તો સમજાઈ ગયું કે અધર્મ હશે, વિધર્મ અધર્મ છે. પણ બીજો એક ધર્માભાસ હોય છે, પરધર્મ હોય છે. શાસ્ત્રમાં જેના માટે જે કહેવાયેલું હોય એ જ ધર્મ હોય છે. જેના માટે જે નથી કહેવાયેલું કે બીજાનો ધર્મ હોય એ ક્યારેય પણ આપણો ધર્મ બનતો નથી. એટલે શાસ્ત્રમાં ધર્મને સમજી લે એટલે
કોઈને એવું લાગતું હોય કે કોઈની ટીકા કરે છે, નિંદા કરે છે, ભાઈ આપણે અધર્મની ટીકા કરીએ છીએ, નિંદા કરીએ છીએ, કારણ કે અધર્મને કોઈ ધર્મ માની લે છે એટલે મોટો ગોટાળો ઉત્પન્ન થઈ જાય. કોઈ અધર્મને ધર્મ માની લે છે તો મોટો ગોટાળો ઉત્પન્ન થાય. એટલે આપણે વારંવાર બતાવવું પડે છે કે આ અધર્મ છે, ધર્મ નથી. એ રીતે પુષ્ટિ માર્ગમાં પણ આ જ વાત આવશે કે જે મહાપ્રભુજીમાં સિદ્ધાંત હશે, આપણે મહાપ્રભુજીને પાલન કરવું છે, મહાપ્રભુજીની પાછળ ચાલવું છે. શ્રી મહાપ્રભુજી જે આપણને આજ્ઞા કરી એ જ પુષ્ટિમાર્ગી રીતે ધર્મ બની શકે. એ જ પુષ્ટિમાર્ગી સેવા કે પુષ્ટિમાર્ગી કથા કે જે શ્રી મહાપ્રભુજીના આજ્ઞા અનુસાર ચાલતી હોય, એ આપણું તાત્પર્ય છે. ટીકા કરવાનું તાત્પર્ય નથી, નિંદા કરવાનું તાત્પર્ય નથી. અને કોઈને લાગતું હોય કે નિંદા, તો નિંદા કરવી જ જોઈએ. અધર્મ છે એની નિંદા થવી જોઈએ. અધર્મ જે છે એની નિંદા અવશ્ય થવી જોઈએ. અધર્મની નિંદા કરવામાં ન આવે તો પછી આપણી અંદર પણ કંઈક ખામી છે કે આપણે અધર્મને ચાહીએ છીએ કે શું કામ નિંદા નથી કરતા? આપણે જે અધર્મ લાગે છે નિંદા શું કામ નથી કરતા? કારણ કે આપણો કંઈક સ્વાર્થ છે કે આપણે પણ એને ચાહીએ છીએ અધર્મને. એટલે વારંવાર આપણે ઉલ્લેખ કરતા હોય કે ભાઈ અધર્મ કેવી રીતે આવતું હોય છે. ધર્મનું સ્વાંગ પહેરીને આવતું હોય છે અધર્મ, ત્યારે એને ઓળખવો મુશ્કેલ બની જતો હોય છે. એટલે વિધર્મ તો બધાને સમજાય કે અધર્મ છે, પણ પરધર્મ જે છે એ તો ધર્મ જ લાગે. પણ શાસ્ત્રમાં જેના માટે કહેવાયેલો છે એના માટે ધર્મ છે.